સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીજી મહારાજ કહે છે, અમે એવા ભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ જે હરિભક્તનો રખે દ્રોહ થઈ જાય એમ અંતરમાં અતિશય ડરતો રહે. મહારાજ કોની સેવા ગ્રહણ કરે છે કે જે ભક્ત રખે એટલે સહજ પણ આ ભક્તનો દ્રોહ થઈ જાય એમાં અતિશય ડરતો હોય. અતિશય ખાલી ડરતો નથી, અતિશય ડરતો. તો અતિશય ડરતો રહે અને રાત દિવસ સૌ ભક્તોના ગુણ ગાયા કરે. રાત દિવસ એટલે 24 કલાક. 24 કલાક એટલે જ્યારે મનમાં આવે ત્યારે ગુણ જ કહેતો હોય. એવા ભક્તની સેવા અંગીકાર કરતાં અમારી છાતી ઠરે છે. ભગવાનની છાતી ઠરે એવા ભક્ત થો. ભગવાનને ઉકળાટ થાય એવા ભક્ત ભૂલથી ન થાય. તો જો અમે એવા ભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ જે હરિભક્તનો રખે દ્રોહ થઈ જાય એમ અંતરમાં અતિશય ડરતો રહે અને રાત દિવસ સૌ ભક્તોના ગુણ ગાયા કરે. એવા ભક્તની સેવા અંગીકાર કરતાં અમારી છાતી ઠરે છે. તો આવા ભક્ત થવું આપણે. એટલે તો ક્યારે મનમાં નામ ન લેવું. એ તો નેગેટિવ સાઈડ માઇક તત્વમાં જાય અને તમને ભૂલાડે અને બધું તમારું પ્લાન હોય મોક્ષ માટેનું એ બધું છીનબીન કરી નાખે. અને પછી બીજી બહાર સ્વામી વાત કરી, ભલે મારી સેવા ન કરતો હોય એટલે સેવા તો થતી જ હોય પણ દેહે કંઈ સેવા ન કરતો હોય. મારને કહેવાનું એ છે કે ભલે અમારી સેવા ન કરતો હોય પણ હરિભક્તના ગુણ કહેતો હોય તો તેણે અમારી અતિશય સેવા કરી એમ માનીએ છીએ. આપણે જે રીતે સેવા મનમાં રાખ્યું છે કે દેહે કંઈ સેવા કરી એ મહારાજ ના જ પાડે. ભલે મારી સેવા ન કરતો હોય એટલે દેહે કંઈ સેવા ન કરતો હોય પણ હરિભક્તના ગુણ કહેતો હોય એમાં જાય છે શું? હરિભક્તના ગુણ કહેવામાં જાય. પણ આપણા મનમાં ઘણું બધું હોય છે, કચરો ભર્યો હોય છે એટલે એ રીતે બોલી જાય, એ રીતે બધું ક્રિયા થઈ જાય. પણ શુદ્ધ ભાવે આપણે એક જ લક્ષ્ય રાખવાનું, હરિભક્તના ગુણ કહેવાનું. એ જ, બીજી વાત નહીં. બીજી વાત બાજુ મૂકીને હરિભક્તના ગુણ કે એનું કારણ છે. મહારાજ કહે છે સેવા કરી એમ માનીએ છીએ. તેણે અમારી અતિશય સેવા કરી એમ માની. વગર સેવા કરે અતિશય સેવા કરી એમ માનીએ છીએ. કેટલી મોટી વાત. ઓલો પાસે રહેતો હોય પણ ગુણ જોયા કરતો હોય મહારાજ એને વખાણે નહીં. અને આ કાંઈ ન કરે, કાંઈ એક તસું પણ ખસે નહીં, જ્યાં છે ત્યાં રહે. પણ હરિભક્તના ગુણ કહેતો હોય તો હરિભક્તના ગુણ તો તમે અહીં હિન્દુસ્તાનમાં છો અને કેનેડામાં હરિભક્તના ગુણગાન થઈ શકે એટલે આપણે 1 ઇંચ ખસવાની જરૂર નથી. પણ હરિભક્તના ગુણ ગાવાના એ દ્રઢ ધ્યેય રાખવું. કેમ કે એનું કારણ છે મારે કેવું તેણે અમારી અતિશય સેવા કરી. અતિશય સેવા ખાલી સેવા નહીં, અતિશય સેવા. હવે વગર ઇંચ ખસ્યા વગર અતિશય સેવા કરી માને તો આ રસ્તો પકડવો, બીજો રસ્તો બાજુ મૂકી દે. અતિશય સેવા કરી માનીએ છીએ. ભગવાન કેટલા બધા રાજી થાય છે કાંઈ કર્યા વગર. થાય એક ગમે ત્યાં દુનિયામાં ગમે ત્યાં જમી જગ્યા હોય હરિભક્તના ગુણ કહેવા માંડો, ભગવાન તમારી પાસે આવી દોડીને આવશે અને
તમે અને અતિશય સેવા કરી એમ માને. શ્રીજી મહારાજે વાત કરી, કોઈ અમારી સેવા કરે તો બહુ સારી વસ્તુ છે, પણ કોઈ અમારી સેવા કરે ને ભક્તોના અવગુણ ગાય, વિરોધાભાસ. ગુણગાન ગાય એ બરાબર છે, પણ બીજાના અવગુણ ગાય, ભલે મહારાજનો અવગુણ ના ગાય પણ બીજાના ભક્તોના અવગુણ ગાય, અને બીજાના અવગુણ જોવા પરત તાન હોય ને આપણે બીજાના અવગુણ જોવા પરત તાન હોય તો શું થયું? અનંત જન્મથી તો આ કરતા આવ્યા છે. બીજાના અવગુણ અમે ઊંડા ઉતરીને પોરું કરે, પણ એ તો લૌકિક ક્રિયા થઈ ગઈ. ભગવાન મળ્યા છે, ભગવાનના ગુણગાન ગાય છે, છતાંય લૌકિક ક્રિયા થઈ ગઈ, માઇક ક્રિયા થઈ ગઈ. કોઈ અમારી સેવા કરે ને ભક્તોનો અવગુણ ગાય, બીજાના અવગુણ જોવા પર તાન હોય, ડિટેલમાં એકદમ વ્યવસ્થિત. એમ થવું શું જોઈએ? પોતાના અવગુણ ડિટેલમાં જોવા જાય, એને બદલે બીજાના અવગુણ ડિટેલમાં જુએ, એકદમ વ્યવસ્થિત. એને જ વૃત્તિ એવી થઈ ગઈ કે બીજાના અવગુણ જોવા પર તાન, બીજાના અવગુણ જોવા પર તાન હોય, એ દાન જ થઈ ગઈ. એવું એનું સ્વભાવ બની ગયો કે બીજાના ગુણ અવગુણ પર જોવા પર તાન હોય અને બીજાનું હીણું દેખાય એ રીતે અમારી સેવા કરતો હોય, અને બીજાને ડાઉન થાય. અમારી સેવા કરે, ભલે અમારી સેવા કરે, પણ બીજાનું હીણું દેખાય, બીજાને કોઈ ગણતીમાંની, અને ગણતીમાંની એટલું તો ઠીક, પણ વધારે ને વધારે અવગુણ પર જોવા પર તાન હોય. એ રીતે સેવા અમારી સેવા કરતો હોય, એ રીતે અમારી સેવા કરતા હોય. સેવા ભગવાનની, પૂર્ણ પુરુષોત્તમ નારાયણની, જે ભગવાન કોઈ દિવસ ક્યારે મળ્યા નથી એની સેવા કરે છે, અને છતાંય પાણીમાં ડૂબે છે. કેવું કહેવાય? તરવા જઈએ આવા ભગવાનની સેવા. કોઈ પણ સેવા કરે તો એ તારે આપણને. તો ભગવાન તો કેવા છે? ભગવાનના હાથમાં કેવી રીતે માલ તૈયાર થવો જોઈએ, એને બદલે પાણીમાં ડૂબી જાય છે. બીજાનું હીણું દેખાય એ રીતે અમારી સેવા કરતા હોય. એ તો બહુ આવી ક્રિયા છે. પણ મહારાજે લખ્યું એટલે સત્સંગમાં છે આ બધી વસ્તુ. મહારાજ અમથા લખતા નથી, લખવાની જરૂર જ નથી, પણ આ બધું સત્સંગમાં જ છે. તો આપણે આવા ઝપટમાં ના આવી જઈએ, એ ખાસ તકેદારી રાખવી જોઈએ. અવગુણની તો એ વાત છે, ગમે ત્યાંથી આવે, ઘૂસી જાય અને તમારું છેદાન મેદાન કરી નાખે. તકેદારી રાખી કે આવી બધી કોઈ ક્રિયા થાય નહીં. એ રીતે અમારી સેવા કરતો હોય, તેની સેવાથી અમે અતિશય ડરીએ છીએ. ભગવાન જેવા પૂર્ણ બ્રહ્મ નારાયણ, એની સેવાથી અતિશય ડરીએ છીએ. ખાલી ડરીએ છીએ નહીં, અતિશય ડરીએ છીએ. તો શું પાક્યું? શું જન્મ લીધો ના લીધો છે? આ તો બહુ ખરાબ કહે. એટલી બધી ખરાબ વસ્તુ છે કે બીજા બધાને પહોંચી વળાય, પણ આવી ક્રિયા કરતો હોય પહોંચી ના વળાય. સેવાથી અમે અતિશય ડરીએ છીએ. ભગવાન ધ્રુજી જાય છે કે એ જેના દર્શન દુઃખ દેણ ન થાય તો ન કીજીએ, એનાથી પણ ડાઉન ગયા. અને પછી બીજી વાત કરે છે મહારાજ, એવા જનની સેવા અમને વજ્રના પ્રહાર સ્વામી લાગે છે. વજ્ર છે, લોખંડ કરતાં ઘણું વજ્ર એ તૂટે જ નહીં. વજ્ર હવે એના પ્રહાર, એને કેટલું દુઃખ થાય છે. મારે કેટલું દુઃખી કરીએ છે.
આ તો આપણે ના હોઈએ તો બરાબર, પણ જન્મ લીધો સત્સંગમાં જન્મ અને આવી ક્રિયા કરે છે તેનાની સેવા મેં અતિશય ડરી છે. એવા જનની સેવા અમને વજ્રના પ્રહાર સમી લાગે છે. ભગવાનને રાજી કરવા, એમને પગે લાગવા, આશરો કરવો, એ બધું મૂકીને ભગવાનને ડરાવે છે. કેવું બધું છે! ભલે નિત્ય નવી નવી શ્રદ્ધાથી સેવા કરે, તે નવી નવી શ્રદ્ધા આકાશ પાતાલ એક કરી રહ્યા, એવી બુદ્ધિ લડાવે, એવું બધું કરે. પણ આ મોટો ખોટ છે. તો પણ તે સત્સંગમાં ઘટતો જાય છે. ભગવાન મળ્યા પછી વધવાને બદલે ઘટતો જાય છે, ઘટતો જાય છે. અને ઘટતો છે એટલે આટલી નવી નવી જાતની સેવા કરે, ભગવાન રાજી કરવા માટે કેટલું બધું કરે છે, પણ તો એ ઘટતો જાય છે. એની દાનત ખોટી છે, સાવ ખોટી દાનત છે. તો એટલા માટે એ ઘટતો જાય છે. આવા આ રીતની સેવા વર્ષમાં વર્ષ, આનાથી કોઈ એનું હોઈ શકે ખરા? વર્ષમાં વર્ષ. અને મારા જે વાત કરે છે, મારે સત્સંગમાં જ છે. એટલે આપણે તેથી જવું, એ ટૂંકમાં ભાવ ગુણમાં પડવું જ નહીં. એમાંથી આ બધું મોટું મોટું થાય છે. અને તમારી દાનત બગડી, એ કઈ જાતની દાનત છે ખબર પડતી નથી. અને છે સત્સંગમાં, એ મહારાજ એટલે જ વાત કરે છે, નહીં ના કરે. મારા જેવા સત્સંગમાં ના એ વાત કરે જ નહીં, બધું સત્સંગમાં જ. એટલે આપણે અભાવ ગુણ તો પાડવું જ નહીં. એક તો પેલા એમાંથી બધું આ મોટું થાય બધું. અને અભાવ ગુણમાં પડ્યા અને એવી દાનત હોય, બધાનું ખોટું હોય દેખાય, એવી દાનત બનાવી નાખી હોય. એટલે આનાથી બધું ભયંકર હોઈ શકે નહીં. એક સામાન્ય માણસ હોય, એના સંગથી પણ આગળ આવે, લાભ થાય. અને આ ભગવાન મળ્યા અને તો પાણીમાં ડૂબે. પાણીમાં તો બરાબર, પાતાળમાં. આનાથી ખરાબ કોઈ વસ્તુ હશે જ નહીં. એટલે ટૂંકમાં આપણે આ ચેતું, ભાવ ગુણમાં પડવું જ નહીં. અને કંઈ પડ્યા હોય તો તરત જ ઉપાય કરી લેવો, રિપેર કરી લેવો. નહીં તો બધું મોટું મોટું થયા જ કરે. સ્વામિનારાયણ ભગવાન કહે છે, જીવને ભગવાન સિવાયના જેટલા ઠરાવ છે, જીવને ભગવાન સિવાયના જેટલા ઠરાવ છે તે મુકાવી દઈએ છીએ. ભગવાન સિવાય એક ભગવાન જ રહે, એવું મહારાજની ઈચ્છા છે. તે મુકાવી દઈએ છીએ. એ મૂકે પછી તેમાં અમને ભાવ ઉપજે છે. ભગવાન સિવાય બીજું બધું મૂકી દે પછી અમને એના પ્રત્યે ભાવ થાય છે. દોષ માત્ર ત્યાગ કરી દે તે સંત. દોષ માત્ર ત્યાગ કરી દે તે સંત. એટલે ઘણા દોષ છે, અનંત દોષો છે આપણે. હવે બધા મૂકી દે પછી સંતની પદવી મળે. હજુ આપણે બધું ઘણું કરવાનું છે, ઘણું કરવાનું છે. માની લેતા નહીં. ભગવા પહેર્યા અને આમ 2-4 પ્રવચન કર્યા અને થોડી આવડત દાખવી એટલે સાધુ થઈ ગયા. ના, ઘણું બધું કરવાનું છે. ટૂંકમાં દોષ માત્રને મૂકી દે તે સંત. દોષ માત્ર ત્યાગ કરી તે સંત. કળિયુગની ઓથ લઈ દોષોને પોષે તે અસંત છે. કળિયુગની ઓથ લઈને એટલે આ તો ચાલે, આમાં ચાલે, આમાં શું, આમ એ રીતે કરે. એટલે કળિયુગની ઓથ લઈને મહારાજને તો અતિ શુદ્ધ આપણને કરવા છે. તલ માત્ર કસર દેવી નથી.
અને આટલું બધું આપણે કસરના ઢગલા છે. અને મહારાજને તલ માત્ર કસર રહેવા દેવી નથી. તે કેટલું બધું કરવાનું છે આપણે, એટલું પણ ભગવાનનો સંબંધ છે એટલે થઈ જશે. શંકા વિનાની વાત. સંબંધ ના હોય તો કોઈ પત્તો ના પડે. અનંત જન્મ સુધી કૂટ્યા કરીએ તો પત્તો ના પડે. પણ ભગવાનનો સંબંધ છે. અને ભગવાનનો સંબંધ, સંબંધવાળાનો સંબંધ, સમુદાયનો સંબંધ, એટલે ખાલી ફક્ત સંબંધથી જ આ મોક્ષ છે. અને એ આપણને મળ્યા છે એટલે બહુ મોટા ભાગ્ય છે. ઓલા એક સાધક આંબલી નીચે ધ્યાન કરતો હતો. પછી નારદજી નીકળ્યા. નારદજી કહે કે એ નારદજી, તમે ક્યાં જાઓ છો? ભગવાન પાસે. તો મારો સંદેશો લઈ કે મને દર્શન ક્યારે થશે? તો ભગવાને રિટર્ન જવાબ આપ્યો કે આંબલીના જેટલા પાંદડા છે એટલા યુગ બીતશે તારે દર્શન થશે. કૂદવાનો છ લાગ્યો. નારદજી કે મારા પાટિયા બેસી ગયા અને આ કૂદે છે એના કે દર્શન તો થશે ને. આપણે અનંત દર્શન થવાના ના હોય તો બધું નકામ દર્શન થવાના છે. એટલે અને આપણે તો લાઈનમાં આવી ગયા છે. તરત જ દર્શન, તમે શ્રદ્ધા દાખી અને તરત જ બધું દર્શન થવા છે. અમારે તો ભગવાન હરિભક્તોને ભ્રમરૂપ કરવા એટલો જ ઘાટ છે. ભગવાન આવ્યા છે. ભ્રમરૂપ કરવાથી દોષ માત્ર રહે નહીં. અને ભગવાનનો સાથે એટલો જોઈન થઈ જાય કે ના પૂછો વાત. એટલે મહારાજ એ જ વાત કરે કે અમારે તો ભગવાન જીવોને ભ્રમરૂપ કરવા છે. હરિભક્તોને જીવોની હરિભક્તો એટલે જેને નિષ્ઠા હોય એ સંબંધ ધરાય એવા જીવો તો આનંદ જીવો છે. અમારે તો હરિભક્તોને ભ્રમરૂપ કરવા એટલું જ ઘાટ છે. મહારાજ અવતરે છે આટલા માટે, બધાને એકાંતિક કરવા, બધાને શુદ્ધ કરવા એટલું જ ઘાટ છે. અને મારી પાસે બીજું કાંઈ મળે નહીં તે શુદ્ધ કરવાની વાત છે. અને આપે ફાઈ ગયા છે. ઓલાને તો જેટલી આંબલીના પાંદડા એટલા યુગ વીતે તોય નાચ્યો કૂદ્યો. તો આપણે તો ભગવાન સંબંધ થયો છે એને નાચવું કૂદવું જોઈએ. પણ એ બધી મર્યાદા છે. ભગવાને મર્યાદા બાંધી દીધી. પણ ટૂંકમાં આપણે મોટા ભાગ્ય છે, ઘણા મોટા ભાગ્ય. કારણ કે ભગવાનનો સંબંધ થાય જ નહોતો, થયો જ નહોતો અને થયું. અમારે તો હરિભક્તોને ભ્રમ કરવા એટલું જ ઘાટ છે. તેના માટે વિચરણ કરીએ છીએ. તેના માટે ભગવાન વિચરણ આટલા માટે જ મનાવા, પૂજાવા, વરઘોડા નીકળે બધું એના માટે નહીં. પણ લોકોને એવું દેખાય, લોકોને જે અજ્ઞાની હોય એને એ થાય ઓહો ભગવાન છે, મનાય છે, પૂજાય છે. એને બધું લાઈન ચાલે. તેને માટે વિઝન કરીએ છીએ. કોઈ સ્થાને ઠરીને બેસતા નથી. સતત વિચરણ. અને વિચરણ શાના માટે? બધાને ભ્રમરૂપ કરવા છે. હરિભક્તોને ભ્રમરૂપ કરવા છે. એટલો જ ઘાટ છે. સતત વિચરણ કરીએ. એક જગ્યાએ રોકાઈ જાય એટલે કેટલાને સંબંધ થવાનો હોય એ કટ થઈ જાય. એટલે બીજા જાણે કે ના જાણે, બીજાને ખબર હોય કે ના હોય, પણ અમારું વિચરણ આટલા માટે જ છે. જીવોને તલમાત્ર રહેવા દેવી નથી, અતિ શુદ્ધ કરવા છે. અને એના માટે વિચારીએ છીએ. બીજો કોઈ હેતુ નથી. મનાવા પૂજાવા જે બીજાને લાગે એવું
પણ તોય મારે કહ્યું કે બીજા જાણે કે ના જાણે અમારે એ પરવા નથી. અમે તો જે કામ કરવાયા છે એ જ કરવાના છીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય.